અહીંયા હું પ્રવચન આપવા આવ્યો નથી. સમાચાર મળ્યા ત્યારથી અંતર રડી રહ્યું હતું. બે દિવસ સુધી સમાચાર લેતા લેતા અંતરનું રુદન પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. આજે બપોરે એક ભાઈ મને ફોટા આપી ગયા અને રડ્યા વગર રહી ન શકાયું. તમને બધાને મારું કહેવું છે, તડકો પછી છાયો આવે છે, પડતી પછી ચડતી આવે છે. નીચેર ગચ્છત્યુપરી ચ દશા ચક્ર નેમી ક્રમેણ. હૃદયથી મારી તમને બધાને વિનંતી છે, હિંમત હારશો નહીં, આશા છોડશો નહીં, નબળો વિચાર એક પણ જણ કરે નહીં. રડવાનું કદાચ ઘણું થઈ ચૂક્યું, ધૂળ ખંખેરીને હવે ઉભા થવું છે. આપણે બાજુવાળાને આશ્વાસન આપવું છે, ઘટનાઓ ઘટના નથી હોતી, જીવનની કિતાબના પાના હોય છે. આપણે માત્ર પાના ફેરવી રહ્યા છીએ. પાના ઉપર જે છે આવી રહ્યું છે, એક પણ પાનું શાશ્વત નથી, એક પણ પાનું કાયમી નથી. અમારા પ્રયાસો ચાલુ છે. અનેકાનેક ગચ્છાધિપતિ ગુરુદેવો, અનેકાનેક આચાર્ય ભગવંતો એમના અંતરની આરજુઓ બોલે છે, જલ્દીમાં જલ્દી એકો એક પરિવાર બેઠા થઈ જાય. અત્યારે જેમની આજ્ઞાને આશીષ લઈને આવ્યો પૂજ્ય કુલચંદ્ર સુરીશ્વરજી મહારાજા સઘન પ્રયાસો સમાજને પ્રેરણા કરીને બધાને બેઠા કરવાના કરી રહ્યા છે. સરકારને આજ સુધીમાં 2 થી 3 પત્રો હું લખી ચૂક્યો છું, આચાર્ય ભગવાન લખી ચૂક્યા છે. પહેલી વાત મારે પીડિતોને કરવી છે, હિંમત રાખો, બધું સારું થશે. બીજી વાત મારે બધા જ સમાજોને કરવી છે, આજે જેઓ કર્મના ઉદયનો ભોગ બન્યા છે, આજે જેમના ઘર સાફ થઈ ગયા છે, બંબાવાળાએ અહીંની આગ તો બુઝાવી દીધી છે, પણ એ ઘરની આગ હજી બુઝાઈ નથી. મારે તમને કેવું છે, આજે બપોરે મહાત્મા સાથે હું બેઠો તો, દીક્ષાના 25 વર્ષ એમને પૂરા થઈ રહ્યા છે. 5 દિવસનો ઉમરા સંઘની અંદર મહોત્સવ ચાલુ થઈ રહ્યો છે. 25 વર્ષ પહેલા સુરતે ઉજવેલી ઐતિહાસિક 28 દીક્ષાઓ એને 25 વર્ષ 5 દિવસ પછી પૂરા થઈ રહ્યા છે. મહાત્મા સાથે હું બેઠો હતો અને મહાત્માએ કહી દીધું, એમાં રાખેલી પ્રભાવના મારે ભોગ બનેલ પરિવારોને અપાવી દેવી છે. એમાં રાખેલી નૌકારસી, એમાં રાખેલ જમણ, અમારે આવા મહોત્સવ નથી ઉજવવા. પ્રવચનો ભલે થાય, ભગવાનની ભક્તિ ભલે થાય, જમણવારના પ્રભાવના અમારે કરવા નથી. આજે જ્યાં જ્યાં અંજન કલાકાર પ્રતિષ્ઠા મહોત્સવ છે, આજે જ્યાં જ્યાં મેરેજના ફંક્શન થઈ રહ્યા છે, આજે જેમની મેરેજની એનિવર્સરી ઉજવવા જઈ રહી છે, આજે જેમની બર્થડે પાર્ટી થવા જઈ રહી છે, આજે જો ફોરેન પિકનિકનો પ્લાન બનાવી રહ્યા છે, આજે જો ઓડી ગાડી કે BMW ગાડી જલ્દીમાં જલ્દી લેવી છે, મર્સિડીઝ લેવી છે, મારે એમને કેવું છે, આ ફોટાઓને ફરીથી જોઈ લેજો.
આગે મચાવેલા માતમને ફરીથી જોઈ લેજો, આ રડતા ચહેરાઓને જોઈ લેજો. માનવતાની સંવેદના જો અંદર હોય, આ બધા જો આપણા પરિવારના સભ્યો લાગતા હોય, એમના ઘરે કાલે શું બનાવવું એ તકલીફ છે. 9 લાખ રૂપિયા એક ભાઈ આપણા મમ્મીના ઓપરેશન માટે ઉછીના લઈને આવ્યા છે. ઓફિસની અંદર બેઠા છે, 2 કલાક હજી થયા છે, ભાગોની બૂમો પડી છે. 18 શ્વાસે ભાઈ બહાર દોડ્યા છે. 9 લાખ રૂપિયા અહીંયા બળી ગયા છે. ઓપરેશન એમનું એમ રહ્યું છે. 9 લાખ ચૂકવવાની ચિંતા પણ ઊભી છે. મમ્મીના ઓપરેશનની ચિંતા પણ ઊભી છે. તમારી પાર્ટી મનાવતા પહેલા, તમારા મહોત્સવને મનાવતા પહેલા, તમારી એનિવર્સરી મનાવતા પહેલા તમે આ લોકોના મોઢા જોવાનો પ્રયાસ કરજો, એમના આંસુને જોવાનો પ્રયાસ કરજો, એમની ચિંતાને જોવાનો પ્રયાસ કરજો. બીજી વાત મારે ટેક્સટાઇલ માર્કેટને કરવી છે. 50,000 દુકાન આજે સુરતની અંદર છે. દરેક દુકાન નક્કી કરે 5,000, 25,000, 50,000, લાખ. અમારી જે શક્તિ છે અમારે આપવી છે. ક્યાંય બહાર હાથ લંબાવવાની જરૂર પડે એમ નથી. ચોથી વાત મારે સરકારને કરવી છે. જે લોકો નિયમિત ટેક્સ ભરે છે, જે લોકો નિયમિત જીએસટી ભરે છે, જેઓ તમારા પ્રજા